कटारी कोई ना कयामा नहीं नहीं आनी नहीं धार एक घायल करी ना के मांजरा निकली जाए आरम पार पुकारी को प्राणिया कोई न करो नुगरा से प्यार ए बेड़ी जा से बुढ़वा बेड़ली उतारो मारे अभिभाव छोड़ी दीदी कुलनी राज ए अटक पड़े त्यारे याम जा मारा याद मना छो आधार हमारी मारी सुख ये विठला ए मारा विठल अवगुण धरो मारो ये शामला तमे तरत सिधावजो ए शामलिया तमे तरत सिधावजो शामला तमे तरत सिधावजो आ कटारी महात्मा मुर्दाजी ने लागेली आ कटारी जलाराम बापा ने लागेली आ कटारी देवीदास बापू अमरमा ने लागेली अपना जेटला भक्तो संतो थया अहिया कुकड़ में गेमल बापू ने लागेली कटारी ई कटारी से आगे क्या जाओ अपना गोहिलवाड़ संतो ने लागेली बजरंगदास बापा ने लागेली जेने शब्द कटारी कहे बापा सीताराम ये शब्द से ये शब्द पुरुष महात्मा मुर्दाजी रामायण नु रसपान करे से दीकरी कुए पड़वा आवे से महात्मा रोके से बेटा केम मरी जासो कोण सो के बापू जगत में जीवाय एम नथी पाप छू से कर्म छू से अने जगत ने मारा पेट में एक संतान से अने जगत में एना बाप नु नाम देवाय एम नथी जगत में हवे जीवाय एम नथी तो कोण सो बेटा ब्राह्मण नी दीकरी छू बापू अरे तो ब्राह्मण नी दीकरी અને મે મારી જગ્યા તારા પેટમાં સંતાન હું સાધુ છું આ તમારી તણ હત્યા હું કેમ જોઈ શકું બેટા કોઈ રસ્તો છે આનો કે બાપુ રસ્તો તો આનો કોઈ મારા બાળકનો જો બાપ બની જાય તો જગતમાં જીવી જા હે જા જગતને જાણ કરી દે બેટા તો તારા પેટમાં જે સંતાન છે ને એનો બાપ મહાત્મા મુર્દાજી છે અરે બાપુ આખું ગામ તમને ભગવાનની જેમ માને છે ભગવાન જેમ પૂજે છે आ कलंक तमे ले हो अरे बेटा साधु नो जन्म ही माटे ज होय खुंदी खमे मां धरती वाटी खमे वनराय वेण कवेण तो मारा साधुड़ा हांभळे नीर सायर में समाय बेटा मारो जन्म ही माटे छे तू जगत ने कही दे तमे 3 जीव बची जाओ ने 2 जीव बची जाओ 3 हत्या मांथी हूँ बची जाओ पेली तो गो ब्रह्म हत्या मने लागे मारी आश्रम नी जग्या में तो कुआ में पड़ ने
પેલી તું બ્રાહ્મણની દીકરી એટલે મને બ્રહ્મત્યા લાગે, તારા પેટમાં બાળક છે મને બાળત્યા લાગે, અને પાછી તું સ્ત્રી છો એટલે મને સ્ત્રી હત્યા લાગે. ત્રણ હત્યા સહન નો થાય બેટા, જગતને કહી દે. જગતને જાણ થઈ વાલા હવારે જે ગામ કાયમ બાપુને હાર પહેરાવતો પૂજા કરતા, પણ જે હાર પહેરાવા આવતા ને તઈ મહાત્મા મુર્દા કહેતા મને નહીં મારા ઠાકરને હાર પહેરાવો, મારે નથી પહેરવો ભાઈ. આજે એ ગામના લોકો પાછા વળ્યા અને જૂતાનો હાર આવ્યો, જોડાનો વાલા આમ હાર લઈને હાલ્યા આવતા હતા ને, ઠાકર સામું જોયું હોય ને, અરે મારા ઠાકર આ તો આટા દેખ મને ખબર તને ફૂલના હાર ગમે છે, પણ આ રે તને ગમે છે એ મને આજ ખબર પડી, મારે તો કઈ પહેરવો નથી, આ બધું તારી હાટું થાય છે. કોઈ વાંધો નહીં, જોડાનો હાર ડોકમાં નાખ્યો, અવળા ગધેડે બેહાડ્યા, ગામમાં ફૂલેકું ફેર્યું. 5 ડાયા માણસો કીધું ભાઈ સાધુનો દીકરો છે, જવા જો. અને મહાત્મા મુર્દાજીએ કીધું બેટા, દીકરીને કીધું બેટા હવે હાલો આ ગામમાં નો રહેવાય. સાવરકુંડલાની સીમમાં ઝૂંપડી બનાવી અને જામનગર જામ સાહેબ જામ દરબાર ઈ બાપુના શિષ્ય, અને એને ખબર પડી કે મારા ગુરુ કલંકિત થયા છે આવા, એને નક્કી કર્યું બીજા ગુરુની કંઠી ધારણ કરું. એ બધી વિધિ તૈયાર કરી અને અહીંયા મહાત્મા મુર્દાજીને ખબર પડી કે મહાત્મા જામ સાહેબ તમારી કંઠી તોડી નાખે છે, બીજા ગુરુની કંઠી બાંધે છે. તઈ મહાત્મા મુર્દાએ કીધું બેટા 2-3 દી તું રોકા, હું આમ જામનગર ગયો બેટા, આગણી પાછો આવતો રહું. મારા દયા દરબારને કેવું પડે કે આવી ગાડીમાં બેહી તો આવા સ્ટેશન આવે દરબાર, તમને તો ખબર હોવી જોઈએ, જેવી ગાડી એવા સ્ટેશન. આવ્યા જામનગર, દરબારગઢ થોડોક છટોઈ રહ્યો, મરેલું બિલાડું પડેલું એક અંચળામાં વેટી લીધું, બગલમાં મારી લીધું, સભામાં જઈને ઉભી ગયા. આખી સભા જોઈને સખ થઈ ગઈ, જેની વાયકા ફેલાય છે, જેની માથે કલંક ચડ્યું છે, ઈ મહાત્મા મુર્દાસ. કોઈ કાંઈ બોલતા નથી, જામ દરબાર બોલતા નથી. તઈ મહાત્મા મુર્દાજી 2 શબ્દો બોલ્યા, બાપા મારે થોડીક વાર જ રોકાવું છે. અને જામ સાહેબને કીધું બાપા તમે કંઠી બાંધી લ્યો, મને કોઈ વાંધો નથી, પણ બગલમાંથી બિલાડું કાઢ્યું ને મૂક્યું મેદાનમાં, કે જેની કંઠી બાંધો એને કયો આને બેઠું કરી દે, અને 4 બચ્ચા રાહ જોવે છે, એને કયો ને બેઠું કરી દે, પછી કંઠી બાંધી લ્યો તમે. એકાબીજા હામું જોવા માંડ્યા, એ શક્તિ કોઈમાં નહોતી વાલા. જામ દરબાર પોતે ઉભા થયા, મહાત્માજી આમાં 2 હાથ જોડ્યા, પ્રભુ આપ જ કહો ને આ બધી ઘટના હું છે, મને કાંઈ ખબર નથી પ્રભુ. હે તમને કાંઈ ખબર નથી? નહીં તો એક કામ કરો, જળની જારી મગાવો, પાણીની જારી મગાવો. જળની જારી મગાવી, જગત જોવે બિલાડા માથે 3 મંજળી મારીને બિલાડું કર્યું બેઠું, અને આખા જગતમાં જે કાર થયો મહાત્મા મુર્દાજીના નામનો. જામ દરબારે અમરેલી દરબારને કીધું કે વાતે ગાતે મહાત્મા મુર્દાજીને પાછા લઈ જાઓ અને ભૂલની માફી માંગો. પાછા અમરેલી બાપુ આવ્યા. એક દિવસ, બીજો દિવસ ને ત્રીજો દિવસ ઉગ્યો, કીધું વાલા હવે સમાધિ કરાવો. અરે બાપુ ક્ષમા કરો, માફ કરો, ભૂલ થઈ ગઈ, હવે જગતમાં જીવાય નહીં, રેવાય નહીં વાલા. મેં મારા ઠાકરને ધક્કો કરાવ્યો છે, અહીંયા જામનગર નહીં દરબારગઢમાં મેં મારા ઠાકરને ધક્કો કરાવ્યો છે. કાલે માણસો મારી ત્યાં મયત લઈને આવશે, મરદા લઈને આવશે, હું એને કેટલાક ધક્કા કરાવીશ, મારે હમાઈ જવું જોઈએ. પાલખીમાં બેહી ગયા, પાલખી ગામમાં ફરે, 5-25 માણસો જોઈને પાછા ફર્યા. સેવ કોઈ પૂછ્યું તમે કેમ પાછા ફરો ભાઈ? અમે હારા કામે જઈએ, દીકરીનું આણું છે, અપશુકન થાય છે, મયત હામું મળે છે. અરે ભાઈ આ તો મહાત્મા મુર્દાજી છે, આનું મયત અને અપશુકન ન હોય. બે વચ્ચે વાત આલે, એમાં મહાત્મા મુર્દાજી જેમ મોરાર સાહેબ થઈ ગયા ને એમ મહાત્મા મુર્દાજી પાછા જાગૃત થયા હો કે ભાઈ તમે શું વાતો કરો છો. આખી સભા એ બાજુ આવી ગઈ કે બાપુ પાછા ચેતન થયા, બાપુ જાગૃત થયા. બાપુ આ સેવકો 5-25 છે, તમારા અપશુકન થાય છે. મારા અપશુકન કોણ છે? એક દીકરી છે બાપુ, દીકરી આને જાય છે ને તમારા અપશુકન થાય. બોલાવી બેટા, બોલાવો મારી પાસે. દીકરીને બોલાવી, માથે હાથ ફેર્યો, બેટા ક્યાં જાસ? બાપુ મારા પિયુને મળવા જાઉં, મારા ધણીને મળવા જાઉં. એમ બેટા હું પણ મારા ધણીને મળવા જતો હતો, મારા પિયુને મળવા જતો હતો, પણ એક કામ કરી બેટા, દીકરી આજે તું જાણ, કાલ હું જાય. પાછા પાલ ખેઠા ઉતરી ગયા વાલાઓ. એક દી કાળને ઠલી દીધો. આ મહાત્મા મુર્દાજી
આ કટારીમાં પણ સહન બહુ કરવું પડે, તૈયાર પાર થાય. કેવું સહન કરવું પડે ખબર? જે મહાત્મા મૂળદાસજી માં બન્યું ને એવું સંત તુકારામાં બનેલું. એવી જ ઘટના ઘટેલી. ગધેડે બેહાડ્યા, ગામમાં ફેરવ્યા, ઘેરે પાછા આવ્યા ને તો ઘેરેથી માતાજી થોડાક વટકણા હતા, ભગતને મારી હોતન લેતા, તઈ કટારી લાગે. માતાજીને ભગતે કીધું, ભગતને માતાજીએ કીધું આવા ભજન કરો, ભગતના નામ ધરાવો, સત્સંગ કરો, અને આવા કામ કરો તો ગધેડે બેહવું પડે ને. તઈ સંત તુકારામ બોલ્યા, ઘરે ગાંડી હરખું જો, આ ગામ માટે ગધેડો છે, મારે માટે તો ગરુડ છે, ગરુડ. હરખું જો, વિષ્ણુના નાડ મોકલ્યું છે, વિષ્ણુ ભગવાને મોકલ્યું છે ગરુડ મારે હાટું. એના ઘરના એ જે હરખું જોઈને તો ગરુડ માં સંત તુકારામ બેઠેલા, ગધેડો નતો. આ કટારી તૈયાર પાર થાય. સંત તુકારામ માતાજી વટકણા થોડાક હતા. એક દી કીધું તમે ક્યાંક કામે જાઓ, બચ્ચા 3 દિના ભૂખ્યા છે, ખબર નથી પડતી તમને, જાઓ ક્યાંક મજૂરીએ જાઓ. સંત કે મને શું આવડે, અહીંથી જાઓ, અહીંથી જાઓ, બહાર જઈને ક્યાંક જે કઈ લઈ આવો, 3 દિના છોકરા ભૂખ્યા, જાઓ. તો બાજુના ગામમાં ગયા ને, સીમમાં ગયા ને બાજુની, તો વાળ કપાતો હતો. ત્યાં ખેડૂ ઓળખી તો પાછો જાણીતો. અરે ભગત આવો આવો. હા બાપા, હું આવ્યા, આજ મજૂરી રાખી લ્યો ને મને. અરે તમે શું કામ કરજો ભગત, તમને આ કઈ આવડે? વાળ કાપતા આવડે, સિસોડાનું કઈ આવડે? કઈ આવડે નહીં કઈ, તમે કયો એ કરી. તો એક કામ કરો કે આ પૂળા વાળો, મારા દીકરા છે ને બચ્ચા 3 દિના ભૂખ્યા છે ને, એટલે તમે કાંક થોડુંક આપો તો હાજે ઈ ખાય. એક કામ કરો ભગત, આના પૂળા વાળો, હાજે તમને ભારો ખેરડી આપી. બસ આખો દી પૂળા વાળ્યા, હાજે ભારો ખેરડે મારે ખંભે મારી, પાછી કીર્તન હાથમાં લીધી, વિઠ્ઠલ 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 ભજન કરતા જાય છે. નાના નાના છોકરા વાહે પીડ્યા નથી, હાંઠા ખેંચવા માંડ્યા, એક પછી એક, એક પછી એક, એક પછી. અને માતાજીને ઘેરે ખબર પડી કે કુળો ખેરડી લઈને આવે છે, એક ભારો એક ખેરડી લઈને આવે. છોકરા 10 દી ખાય તો ખૂટશે નહીં. થોડુંક મોડો થયું, વાલા આવ્યા માતાજી હામાં આવો, તો ખાલી 2 હાંઠા ખંભે, હાથમાં કીર્તાલ, વિઠ્ઠલ વિઠ્ઠલ. માતાજી આમ ગાળીમાં ભેગા થઈ ગયા હરખાથી. અરે ભગત કેમ મોડું થઈ ગયું? હા સતી જો ના મોડું થઈ ગયું. અરે પણ એ તો બધું ઠીક છે, આ મેં સાંભળ્યું તો પૂળો ખેરડી તમને આપી છે, અને આ 2 હાંઠા ખંભે. આમ જોયું, હા સતી સાચી વાસો, આ ખેડૂ એક પૂળો કાપી દો, પણ હું છું કઈ ખબર ન પડી. મારી છોકરા ખેંચી ગયેલા વાંચી, એ હાંઠા ખેંચી માતાજી સતીએ, અને વાહામાં જે ભરોડ્યા ને તે કટકે કટકા થવા માંડ્યો. એટલામાં એક કટકો આમ પીડ્યું ને કટકો આમ પીડ્યો ને સંત તુકારામ વીણવા માંડ્યા. અરે સતી તમને એટલો બધો પ્રેમ છે મારી માથે, આને આપણે ઘેરે જઈને કટકા કરવા પડે. સારું છે તમે અહીંયા કરી નાખ્યા લ્યો, આને કટારી લાગે વાળા. એટલું જ સહન થાય ને વાલા, મારી તરણા બારો ભાર રાખી લ્યો, આવી જાને